નમસ્કાર મિત્રો, આજે આપણે ફોરેસ્ટના મોડલ પેપર 2 વિશે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. જો શરૂઆત કરતાં પહેલાં જો મિત્રો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂઆત કરીએ. WWFના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? તો જવાબ આવશે લાલ પાંડા. નેક્સ્ટ, નીચે પૈકી કોને પેટા દ્વારા પ્રાણી પ્રેમ માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે જોન અબ્રાહમ. ભારતના જલ પુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે રાજેન્દ્રસિંહ. ભારતના જલ પુરુષ તરીકે પૂછાય તો જવાબ આવશે રાજેન્દ્રસિંહ. નેક્સ્ટ, નીચે પૈકી કયા પર્યાવરણીય સંરક્ષણ કરતા નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા નથી? તો જવાબ આવશે મધુ ભટનાગર. જોડાયેલા નથી. તે સિવાય મેઘા પાટકર, બાબા આમટે અને અરુંધતી રોય, આ 3 વ્યક્તિઓ નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલા છે. નેક્સ્ટ, GEER મતલબ ગીર સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો જવાબ આવશે ગાંધીનગર. કઈ જગ્યાએ? ગાંધીનગર. પર્યાવરણ એન્જિનિયર તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે ગુરુદાસ અગ્રવાલ. કોના નામ તરીકે? પર્યાવરણ એન્જિનિયર તરીકે. IUCN સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ આવશે 1948માં. ભારતના બર્ડમેન તરીકે કોણ ઓળખાય છે? તો બર્ડમેન તરીકે ડોક્ટર સલીમ અલી ઓળખાય છે. નેક્સ્ટ, નીચે પૈકી કઈ જોડી ખોટી છે? તો આપણે ખોટી જોડનો અભ્યાસ કરવાનો નથી. તે સિવાય સાચી 3 જોડ કઈ કઈ છે? તો કેન્દ્રીય ઔષધિ અનુસંધાન સંસ્થા ક્યાં આવેલી છે? તો જવાબ આવશે લખનઉ. ઔષધિની પૂછે તો લખનઉ. તંબાકુની અનુસંધાન સંસ્થા પૂછે તો રાજમુંદ્રી, અને ચોખાની અનુસંધાન પૂછાય તો જવાબ આવશે કટક. ચોખા માટે કટક, તંબાકુ માટે રાજમુંદ્રી અને ઔષધિ માટે લખનઉ. સૌથી વધુ ઊંચાઈ તેમજ ગોળાઈ ધરાવતા વૃક્ષના ઉછેર બદલ ભારત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો જવાબ આવશે મહાવૃક્ષ પુરસ્કાર. કયો? મહાવૃક્ષ પુરસ્કાર. બલિયાપાલ આંદોલન શેના વિરોધમાં હતું? તો જવાબ આવશે પરમાણુ મિસાઇલ પરીક્ષણના વિરોધમાં. કયું આંદોલન? બલિયાપાલ આંદોલન. નેક્સ્ટ, વન્યજીવોને બચાવવા માટે પીપલ ઓફ એનિમલ નામનું સંગઠન કોણે બનાવ્યું હતું? તો જવાબ આવશે મેનકા ગાંધી. કોને બચાવવા માટે? વન્યજીવોને બચાવવા માટે પીપલ ઓફ એનિમલ. WWF સંસ્થાનું વડુ મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ગ્લાન્ડ ખાતે. કઈ જગ્યાએ? ગ્લાન્ડ ખાતે. નેક્સ્ટ, ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે? જવાબ આવશે 1986 થી. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કોલકાતા. ઈસવીસન 1980માં જંગલ બચાવ આંદોલન કયા રાજ્યમાં થયું હતું? તો જવાબ આવશે બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા. કયું? બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા. નેક્સ્ટ, ભારતના કયા વ્યક્તિ વન્યજીવ આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતા છે? તો જવાબ આવશે માઇક પાંડે. જવાબ આવશે માઇક પાંડે. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો જવાબ આવશે અમદાવાદ. CEE સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. ભારતની હરિયાળી ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે MS સ્વામીનાથન, કે જેઓનું હમણાં જ તાજેતરમાં નિધન થયેલ છે. ખેજરાલી આંદોલન માટે નીચે પૈકી કયા વિધાન સાચા છે? તો જવાબ આવશે બધા વિધાન સાચા જ છે. તો રાજસ્થાનના ખેજરાલી ગામે ઈસવીસન 1731માં આ થયું હતું. ખેજરાલી ગામના 363 લોકોએ, કેટલા? 363 લોકોએ વૃક્ષોનું રક્ષણ કરવા પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ આંદોલનના જનક અમૃતાદેવી બિશ્નોઈ અને તેમની 3 દીકરીઓએ પણ બલિદાન આપ્યું હતું. અમૃતાદેવી બિશ્નોઈના યાદમાં અત્યારે એવોર્ડ આપવામાં આવે છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા FSI સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ આવશે 1981માં.
WII સંસ્થાનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. WWF સંસ્થાનું પૂરું નામ પૂછાય તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. ટેરી એવોર્ડ શાને લગતો છે? જવાબ આવશે કબૂતરી ખાણ વિસ્તારને રિચાર્જ કરવા માટે ટેરી એવોર્ડનો. તાજેતરમાં IUCN દ્વારા અપાતો એવોર્ડ ઇન્ટરનેશનલ રેન્જર એવોર્ડ કયા ભારતીય રેન્જ અધિકારીને મળ્યો? તો જવાબ આવશે મહેન્દર ગિરી. શું નામ આવશે? મહેન્દર ગિરી. ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે જાદવ મોલય પાયેંગ. ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાદવ મોલય પાયેંગ ઓળખાય છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે કોણ જાણીતા છે? તો જવાબ આવશે પ્રમોદ પાટીલ. જુનિયર ટાઈગર ટાસ્ક ફોર્સની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે મધુ ભટનાગર. કયા પર્યાવરણવિદ આઈસમેનના નામથી ઓળખાય છે? તો જવાબ આવશે ચેવાંગ નોરફેલ. કોના નામથી? આઈસમેનના નામથી. પ્રખ્યાત પક્ષીવિદ ડોક્ટર સલીમ અલીની આત્મકથાનું નામ જણાવો. તો જવાબ આવશે ફોલ ઓફ ધ સ્પેરો. ફોલ ઓફ ધ સ્પેરો. પાંડુરંગ હેગડેનું નામ કયા પર્યાવરણીય આંદોલન સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે અપ્પિક્કો આંદોલન. પ્રદ્યુમન કંચનરાય દેસાઈના કયા પુસ્તકને રૂબિન ડેવિડે પક્ષી જગતનું બાઇબલ કહ્યું હતું? તો જવાબ આવશે પંખી જગતને. પુસ્તકનું નામ છે પંખી જગત. કોનું પુસ્તક છે? પ્રદ્યુમન કંચનરાય દેસાઈ. અને પંખી જગતનું બાઇબલ કોણે કહ્યું હતું? જવાબ આવશે રૂબિન ડેવિડે. મૈત્રી આંદોલનનો આરંભ કોણે કરાવ્યો હતો? જવાબ આવશે કલ્યાણસિંહ રાવત. GWR ગીર સંસ્થાનું પૂરું નામ જણાવો. જવાબ આવશે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCBની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ આવશે 1974માં. CITESનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન અનડેન્જર્ડ સ્પીસીઝ. પક્ષીઓને ઈજાગ્રસ્ત કર્યા સિવાય પકડવાની પદ્ધતિ ડેક્કન વિધિના જનક કોને માનવામાં આવે છે? તો જવાબ આવશે ડોક્ટર સલીમ અલી. ડેક્કન વિધિના જનક કોણ છે? ડોક્ટર સલીમ અલી. નીચે પૈકી કયા પર્યાવરણીય સંરક્ષણ કરતા ચિપકો આંદોલન સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે સુંદરલાલ બહુગુણા, ચંડીપ્રસાદ ભટ્ટ અને ગૌરાદેવી. ત્રણ વ્યક્તિઓનું ચિપકો આંદોલનમાં સમાયેલા છે. જૈવિક વિવિધતાનું સંરક્ષણ તથા જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાનું એ કયા આંદોલનનો હેતુ હતો? તો જવાબ આવશે નવદાન્ય આંદોલન. કયું આંદોલન? નવદાન્ય આંદોલન. પ્રકૃતિ આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે પરંતુ આપણી લાલચ નહીં. આ વિધાન કોનું છે? જવાબ આવશે ગાંધીજીનું. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ આવશે 1890. સાયલન્ટ વેલી આંદોલન ક્યાં થયું હતું? તો જવાબ આવશે કેરળ ખાતે. કઈ જગ્યાએ? કેરળ ખાતે. કઈ પર્યાવરણ ચળવળમાં લગ્ન વિવાહ જેવા સંબંધોમાં બૂટ ચપ્પલ સંતાડવાના રિવાજનો અંત લાવી વરરાજા દ્વારા કન્યા પક્ષમાં એક વૃક્ષ વાવવાનું શરૂ કરાયું? તો જવાબ આવશે મૈત્રી આંદોલનમાં. ઇન્ડિયન ટાઈગર પ્રિન્સેસ તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે લતિકાનાથ. તો જવાબ આવશે લતિકાનાથ. IUCN સંસ્થાનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. BNHSનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. શું આવશે BNHSનું પૂરું નામ? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. દરેક જિલ્લાની છેલ્લા 4 વર્ષ દરમિયાન વનીકરણમાં સૌથી સારી કામગીરી બદલ પંચાયતને કયો પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ આવશે જિલ્લે કી સબસે હરી પંચાયત. આધુનિક ભારતના પ્રથમ પર્યાવરણ વિજ્ઞાની કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ચંડીપ્રસાદ ભટ્ટ.
આધુનિક ભારતના પ્રથમ પર્યાવરણ વિજ્ઞાની તરીકે ચંડીપ્રસાદ ભટ્ટને ઓળખવામાં આવે છે. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે કૈલાસ સાંખલા. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કૈલાસ સાંખલા ઓળખાય છે. સલીમ અલી પક્ષી વિજ્ઞાન અને પ્રાકૃતિક ઇતિહાસ કેન્દ્રનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કોઈમ્બતુર ખાતે. કઈ જગ્યાએ? કોઈમ્બતુર. BNHS સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે 1883. ચિપકો વુમન તરીકે કયા પર્યાવરણ સંરક્ષણતા ઓળખાય છે? જવાબ આવશે ગૌરાદેવી. સાયલન્ટ વેલી આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 1973માં. ભારતમાં વાઘ પર રિસર્ચ કરનાર પ્રથમ મહિલાનું નામ જણાવો. જવાબ આવશે લતિકા. કોના પર રિસર્ચ કરનાર? વાઘ પર. નવધાન્ય આંદોલન સાથે સંકળાયેલી પ્રમુખ વ્યક્તિ કોણ હતા? તો જવાબ આવશે વંદના શિવા. નવધાન્ય આંદોલન સાથે સંકળાયેલી પ્રમુખ વ્યક્તિનું નામ પૂછાય તો જવાબ આવશે વંદના શિવા. ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 1916માં. ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે દહેરાદૂન ખાતે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય દહેરાદૂન ખાતે આવેલ છે. ભારતના કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બનાવી વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણને કાયદાકીય રૂપ આપ્યું? તો જવાબ આવશે ઇન્દિરા ગાંધીના સમયમાં. ભારતના કયા પર્યાવરણવિદ વૃક્ષ મિત્ર તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે સુંદરલાલ બહુગુણા, કે જેઓ વૃક્ષ મિત્ર તરીકે ઓળખાય છે. કયા પ્રકૃતિ પ્રેમી વનેચર તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે હરનારાયણ આચાર્ય, કે જેઓ વનેચર તરીકે ઓળખાય છે. ઈસવીસન 1970માં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના કયા ગામેથી ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી? તો જવાબ આવશે રેની. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રેની ગામથી ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી. સાયલન્ટ વેલી આંદોલન કોના વિરોધમાં હતું? તો જવાબ આવશે કેરળની કુંતીપુજા નદી પર બનાવવામાં આવેલ જળ વિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવી ચૂકેલા પદ્મશ્રી પ્રકૃતિવિદ કોણ હતા? તો જવાબ આવશે રૂબિન ડેવિડ. અમૃતા દેવીએ કયા વૃક્ષોના રક્ષણ માટે જીવનું બલિદાન આપ્યું હતું? તો જવાબ આવશે ખીજડો. રાજસ્થાનમાં ખૂબ જ જોવા મળે છે ખીજડો. કઈ પર્યાવરણીય સંસ્થાના લોગોમાં ગ્રેટ હોર્નબિલ છે? તો જવાબ આવશે BNHS. IUCNનું વર્તમાન મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ગ્લાન્ડ ખાતે. પક્ષી જગત નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો જવાબ આવશે પ્રદ્યુમન કંચનરાય દેસાઈ. UNEP સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે નૈરોબી ખાતે. UNEP સંસ્થાનું વડું મથક નૈરોબી ખાતે. જાદવ મોલાઈ પાયેંગ એ કઈ નદીના રેતાળ ક્ષેત્રમાં એકલે હાથે 1360 એકરમાં જંગલ તૈયાર કર્યું? તો જવાબ આવશે બ્રહ્મપુત્ર નદીના. કયા પર્યાવરણીય સંરક્ષણ કરતા પહેલા શિકારી હતા પછી પર્યાવરણ સંરક્ષણ બન્યા? તો જવાબ આવશે બિલી અર્જુનસિંહ, કે જેઓ પહેલા શિકારી હતા પરંતુ પછીથી પર્યાવરણની રક્ષા કરવા માંડ્યા. તો થેન્ક યુ એવરીવન. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.